શરારત આને કહેવાય. શરારત સોંગ શીખવાડું. હા જીજુ, સરસ હતું હો, મજા આવી ગઈ. જીજુ, એક વાત પૂછું? કે ને. આ આપણા સસરા રહ્યા ને? આપણા સસરા? હા, મારા સસરા. તારા સસરા? તારા લગ્ન કેદી થયા? હા, સાંભળો ને તમે. હા બોલ. આપણા સસરા રહ્યા ને, ઈ માલદાર પાર્ટી હો, માલદાર. હા તો જીયા, તમારે કેવડું મકાન હોય? એકચ્યુઅલી મારો બંગલો 10 BHK છે. ઓ જીજુ, 10 BHK. હા તો એમાં શું થઈ ગયું? મારું મકાન છે, એમાંય 4 બાથરૂમ છે. એ તો સુલભ શૌચાલયમાં હોય. તો જીયા, તમે રહ્યા આટલું મકાનમાં સફાઈ કરીને થાકી ન જાઓ? ના રેન્ચો, ઘરનું કામ મારે ના કરવાની હોય, ફૂલ ટાઈમ મેડ આવતી હોય એ જ કરે બધું. હું તો જસ્ટ લાઈફ એન્જોય કરું. ઓ તો સારું કહેવાય હો. એને સારું ન કહેવાય, એને બીપીએલ કહેવાય. બીપીએલ. બીપીએલ એટલે શું? હવે બીપીએલ કોને કહેવાય એ તો ઓડિયન્સ જ તમને સમજાવી દેશે કે બીપીએલ કોને કહેવાય. તો જેના માટે બીપીએલ છે એને તો આપણે પછી સમજાવી દઈશું. તો સૌથી પહેલાં તો કે જેનું ઇંગ્લિશ સમજવું ખાલી એના પતિ પાસે જ જરૂરી છે, કે જેના પતિ ખુદ સમજાવી શકે, તો એવી હસ્તી આવી રહી છે આપણી વચ્ચે. સ્ટેન્ડઅપ કોમેડિયન એક બાય હંસા પ્રફુલ્લ પારેખ, જીયા મહેતા. હેલો એવરીવન, હું છું તમારી હંસા પ્રફુલ્લ પારેખ. કપડા, આઈ કેમ ડાયરેક્ટ શાદી, કપડા લાઈક ધીસ. હવે હું મારું સ્ટેન્ડઅપ કોમેડી શાયરીથી શરૂઆત કરીશ. आई होप કે તમને બધાને ગમશે. કે कुछ रिश्ते हैं इसलिए चुप है, कुछ रिश्ते हैं इसलिए चुप है, और कुछ चुप है इसलिए तो रिश्ते हैं. આપણા સૌના જીવનમાં પણ આવું જ છે હો. પછી તે સંબંધ મિત્રતાનો હોય, ભાઈ બહેનનો હોય, પતિ પત્નીનો હોય, ક્યાંક ક્યાંક કોક ને કોક ચૂપ હોય માટે જ તે સંબંધ ટક્યો છે. પણ જ્યાં બંને બાજુથી કોઈ ચૂપ નથી રહેતું ત્યાં તો ધબધબાટી. ચાલો હવે તમે લોકો મને કહો, એવો કયો સંબંધ છે જ્યાં બંને બાજુથી કોઈ ચૂપ નથી રહેતું? એની ગેસીસ? એક્ઝેક્ટલી, સાસુઓનો સંબંધ. જેને અનુભવ હશે એને ખબર હશે, કારણ કે એક બંધ ન થાય અને બીજી ચૂપ ન રહે, અને પછી જે ભોગવવું પડે આખા ઘરને. એમ આઈ રાઈટ? હમણાં એક સાસુ છે ને એક વહુને કહેતા હતા કે 15 વર્ષથી પરણીને આવી છે, કાંઈ રહેતી જ નથી. હું તો જો આપણા ઘરની સુખ શાંતિ માટે એકટાણા રહું, સોમવાર રહું, મંગળવાર રહું, તું શું રહેજ? પછી વહુએ કીધું, સાસુમાં હું જે રહું છું ને એ તમે છે ને વિચારી પણ ના શકો. હું મૂંગી રહું છું, મૂંગી. તો હમણાં પહેલાં તો છે ને ખાલી ડિજિટલ વહુ સુધી તો ઠીક હતું, પણ હવે તો પણ સાસુ પણ ડિજિટલ થઈ ગયા છે. હમણાં છે ને હું મારી ફ્રેન્ડની ઘરે ગઈ હતી, ત્યાં છે ને એના સાસુ ધ્રુજતા હતા આમ. પછી મને લાગ્યું ચાલ ને પૂછી લઉં શું થયું. પછી હું પૂછ્યું, મેમ એ તારા સાસુ કેમ આવી રીતે ધ્રુજે છે? પછી મારા ફ્રેન્ડે જબરજસ્ત જવાબ આપ્યો. એણે કીધું, અરે એવું કાંઈ નથી, એને વાઇબ્રેટ મોડ ઉપર રાખ્યા છે. પછી મેં કીધું કે તારા હસબન્ડ? એણે કીધું, અરે એ તો આઉટ ઓફ કવરેજ. પછી છેલ્લે મેં પૂછ્યું કે હવે તારા સસરા? તો એણે કીધું, અરે એણે તો લગ્ન કર્યા ને ત્યારના સાયલેન્ટ મોડ ઉપર વયા ગયા છે. હમણાં તો ખાલી ડિજિટલ વહુ સુધી ઠીક હતું, પણ હવે તો છે ને જેન્ઝી વહુ આવી ગઈ છે. હમણાં છે ને જેન્ઝી વહુ લગ્ન કરીને ઘરે આવી અને એટલું ધીમું કામ કરે, ધીમું
કરું છું ને જે સ્પીડથી એની કરતાંય ધીમું કામ કરે. પહેલા 15 દિવસ તો સાસુમાએ ખાલી આ નોટિસ કર્યું, પછી સાસુથી રહેવાનું નહીં ને પછી પૂછ્યું, હે વહુ બેટા કેમ આટલું ધીમે ધીમે કામ કરે છે? જેમ આમ માણસને કિચન અને રૂમ સાફ કરતા 15 મિનિટ થાય ત્યાં તો તે ભાઈ 1.5 કલાક કરી. પછી વહુએ કીધું કે મમ્મીજી એમાં એવું છે ને કે છે ને હું પહેલાં સોશિયલ મીડિયા ઉપર બહુ સ્લો મોશનની રીલ નાખતી ને એટલે હવે શું એની થોડીક આદત પડી ગઈ છે. પછી બીજી જેન્સીઓ લગ્ન કરીને આવી અને પછી છે ને સીધી આમ પગે લાગી. પછી સાસુએ કીધું સદા ખુશી રહો. પછી ઓએ કીધું તમે રહેવા દો, તો અમે તો અહીંયા ખુશ રહેવા જ આવ્યા છીએ. પછી ઘરે ગયા અને રસોઈ કરવા મોકલી, પણ એને તો રસોઈ જ નહોતી આવડતી. પછી સાસુએ પૂછ્યું, હે વહુ બેટા 8 મહિના આપણી સગાઈ ટકી, થોડું કંઈક રસોઈ નથી આવડતી એવું જાણ કરાવી દીધું હોત તો સારું રહેત. પછી ઓએ કીધું એમાં સાસુમાં મારે જાણ કરાવી જ દેવું હતું, પણ મને લાગ્યું હું તમને આપું એક સરપ્રાઈઝ. હમણાં છે ને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ જ તે હું લગ્નમાંથી આવી છું, તો ત્યાં છે ને બે બહેનો એકબીજાનું અને એકબીજાના કપડાનું એટલું ધ્યાન રાખે ને છે ને, જેમ કે સીટ ઉપર બેસાડવા હોય તો પહેલાં સીટ સાફ કરી દે અને પછી બેસાડે. પછી એકબીજાને પ્લેટ લઈ આવી દે એટલે એના કપડાં ના બગડે. અને એકબીજાના મોઢામાં બટકા દેતા હોય ને ત્યારે નીચે કમ્પલસરીલી એક હાથ રાખે કે એ લોકોના કપડાં ન બગડે. પછી મેં જોયું એક બાપા એટલા બધા એના દાંત કાઢતા હતા. પછી મને લાગ્યું હાલને પૂછું શું થયું આ બાપાને. પછી મેં પૂછ્યું એ બાપાને, કેમ બાપા તમે આટલા બધા દાંત કાઢો છો? આ બહેનો એના આટલું બધું ધ્યાન રાખે છે એના કપડાનું અને એનું, તમે દાંત કાઢો છો? તો પછી એ બાપાએ કીધું અરે બેટા એ બે બહેનું નહીં સાસુ વહુ છે. મને તો વિશ્વાસ જ ન થયું કે 2026 ને સાસુ વહુ આવી રીતે ધ્યાન રાખતા હતા. મને તો ખુશીના આંસુ આવતા હતા, આંસુ. અને આંસુ અહીંયા પહોંચ્યું ને ત્યાં ઝોલા બાપાએ કીધું કે છે ને આટલી બધી ખુશીના આંસુ નો ખા બેટા, ને એ બે સાસુ વહુ છે અને એકબીજાની સાડી પહેરી છે. મારું આંસુ આવતું હતું એ રિવર્સમાં વયું ગયું. ઈજીડીએ ફેમિલી, તમને ખબર નહીં હોય કે હું છે ને તમને લોકો માટે મારા ફ્રેન્ડની દીકરીને મળવા લઈ આવી છું. બહુ તોફાની છે પણ તમને મજા આવશે. હમણાં સ્કૂલથી આવતી જ હશે. પુષ્ટિ આવી ગયો દીકો? ચાલો હવે તારે કેટલા પર્સન્ટેજ આવ્યા? 6. આટલા જ? આટલા બધા ઓછા નથી. ઓછા જ કહેવાય. કેમ આટલા જ આવ્યા? જે મારા ફ્રેન્ડ્સ ફર્સ્ટ નંબર આવવા મહેનત કરતા હોય તો એને મેં ફર્સ્ટ નંબર આવવા દીધો અને ઓછું લખ્યું. ચલ હવે તું મને એક એસે સંભળાવ. ऐसे कैसे? અરે એસે कैसे? અરે એસે નિબંધ. अच्छा दिवाली का निबंध. હા દિવાળીનો નિબંધ સંભળાવ. दिवाली हमारी माता होती है, उसके 4 पैर होते हैं, उसकी एक पूंछ होती है. दिवाली हमें दूध देती है जिसमें से पेंदा, मिठाई, दही, छाछ बनते हैं. रुक. આ તો પણ હવે ગાયનો નિબંધ થયો. मैंने बोला था ना मेरे 6% आए हैं. મને તો સ્કૂલ જવું જરાય નથી ગમતું, પણ તોય મમ્મી પપ્પા કે સ્કૂલે જા. પછી મેં એક દિવસ પૂછ્યું કે તમે સ્કૂલે કેમ નથી જાતા? એ કે हम तो डॉक्टर છીએ, हम थोड़ा स्कूल जाए. ये बोलो આટલા સાવા ગંદા કે ડોક્ટર થયા પણ પછી સ્કૂલે જતા બંધ થઈ ગયા. એ ચલો હવે પુષ્ટિ આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ઈજીડીએ ફેમિલીને બાય બાય